મોહબ્બતના બધા જ સવાલોના કોઈ ઉત્તર નથી હોતા અને હોય છે એટલા બધા સદ્ધર નથી હોતા. ઝેર પીનારા બધા જ નીલકંઠ નથી હોતા. તો ચાલો વડોદરાના વિકાસનું મંથન કરીએ. વડોદરાના વિકાસના મંથન માટે નીલકંઠ મળ્યો છે. મિત્રો, શહેરના વિકાસનો મતલબ એવો પણ નથી કે નદીની આજુબાજુ દિવાલો બનાવી જમીનો ખુલ્લી કરી તેનું વેચાણ કરવું. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે વિકાસ કેવો હોવો જોઈએ. ભારતીય બંધારણના અનુચ્છેદ આર્ટિકલ 51 AG અન્વયે પર્યાવરણ સંવેદનશીલ વિકાસ એ આપણી મૂળભૂત ફરજ છે. વિશ્વામિત્રી નદી, મહી નદી અને નર્મદા નદી વચ્ચે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નદી છે, જેનું મૂળ પાવાગઢના ડુંગર પર છે, જેના કિનારે સાંસ્કૃતિક નગરી એટલે કે વડોદરા શહેર વસેલું છે. આ નદી ખાનપુર ગામ નજીક ખંભાતના આકાશને મળતા પહેલા દાદર નદી અને ખાનપુર નદી સાથે જોડાય છે. આ નદી આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવબંધ સમાવે છે. નાના મોટા અનેક જળાશયો સીધી અથવા તો આડકતી રીતે વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી આશરે 22 કિલોમીટરના પટમાં વહે છે. કદાચિત આજે નદીને ગટરનું નાળું બનાવી દેવામાં આવેલ હોય તેવું લાગે છે. મિત્રો, શ્રી સદગુરુ મહારાજે નદીઓના વિકાસ માટે વ્યક્તિક્રમ વિપરીતતા માટે તૈયાર રહેવાની એક ચળવળ ઉપાડેલ છે, જેમાંથી મને પ્રેરણા મળે છે. દિવાલ બનાવવાના બદલે જો નદીના બંને કિનારાના પટ્ટોને વ્યવસ્થિત સરખા કરી 200 થી 500 મીટર પ્રાપ્ય જગ્યાના પટમાં જો સંગઠિત રીતે અગત્યાર કરી તેમાં પ્લાન્ટેશન, વાડી, બગીચા, ખેતીવાડી વસાહત કરી પર્યાવરણનું જતન કરીને વિકાસ કરવામાં આવે તો 22 ચોરસ કિલોમીટર ના પટમાં એક ગ્રીન બેલ્ટ બનાવવામાં આવે જે ખીચોખીચ ઝાડોથી ભરેલો હોય અને તે થકી પર્યાવરણ તથા પ્રવાસનનો વિકાસ સંભવી શકે અને વડોદરા શહેર કેટલું સુંદર અને અદ્ભુત લાગે. આવી એક અલગ ઝોન બનાવી વૈજ્ઞાનિકો, પર્યાવરણવાદી તથા વિશ્લેષકોની સલાહ લઈ જો તેને એક ગ્રીન કોરિડોર તરીકે વિકસાવવામાં આવે તો ફાયદા શું થાય તે સમજી શકાય તેવી વાત છે.